રાજ્યમાં પાછલા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે ત્યારે એ જાણવું પણ મહત્વનું છે કે આગામી 48 કલાક એટલે કે આવનારા 2 દિવસ રાજ્યમાં કેવા રહેશે, અલગ અલગ જિલ્લાઓની શું આગાહી કરવામાં આવી છે તે આપને બતાવીશું। તો 27મી જૂન બનાસકાંઠા, સૌથી પહેલા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે। એ ત્યારબાદ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, એ સિવાય જામનગર કે જ્યાં ભારે વરસાદ આવતીકાલના દિવસમાં થઈ શકે છે, સિવાય પોરબંદર, એટલે આપ જોશો કે ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા અને ત્યારબાદ સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ જોવા મળી રહ્યા છે। પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી, એ સિવાય જ્યાં આજે પણ વધારે વરસાદ છે ત્યાં આવતીકાલે એટલે કે જૂનાગઢમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય અમરેલીમાં પણ ધોધમાર વરસાદ સિઝનનો એમ પણ પડી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે। એ સિવાય ભાવનગરમાં પણ આવતીકાલનો દિવસ ભારે વરસાદ લઈને આવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે। ગીર સોમનાથમાં જિલ્લામાં આજે પણ એટલો પુષ્કળ વરસાદ પડ્યો છે, આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ નવસારી, હવે દક્ષિણમાં જુઓ, નવસારીમાં ભારે વરસાદ, જે જગ્યાએ વરસાદ 10 દિવસ સુધી અટકી ગયો હતો અને ગુજરાતમાં આવતો નહોતો, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તરસી રહ્યું હતું, એ નવસારીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી બાદ વલસાડમાં પણ મોટા પ્રમાણમાં વરસાદ જોવા મળશે દિવસ દરમિયાન તેવી આગાહી છે। 28મી જૂનમાં જ સુરતમાં પણ, એટલે દક્ષિણમાં સુરતમાં પણ વરસાદ 28મીએ એટલે કે આવનારા 48 કલાકની અંદરની આગાહી બતાવી રહ્યા છે। 28મીએ નવસારીમાં પણ છે, એટલે 27 અને 28 દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। 28મીએ વલસાડમાં પણ, એટલે 27 અને 28 બંને તારીખે વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ સિવાય દમણમાં પણ આપ જુઓ, દમણમાં પણ વરસાદ આ પરમ દિવસે થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। સાર્વત્રિક વરસાદ હશે 27 અને 28, અને એમાં પણ 28 જુઓ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। એટલે એકંદરે આપ જોશો તો આખા ગુજરાતને આવરતો વરસાદ આવનારા 2 દિવસમાં પડવાનો છે।